हेलो फ्रेंड्स, केम छो? मीराज क्रोसेट में तमारा बधाનું स्वागत છે। राधे कृष्ण। तो आज આપણે લીલી વેલે ફ્લાવર બનાવશું અને એ કિચન માટે પણ કી ચેઇન માટે પણ તમે યુઝ કરી શકો છો એનો, અને બેગ ચામ માટે પણ એનો યુઝ કરી શકો છો। તો ચાલો આપણે બનાવી લઈએ। તો સૌથી પહેલાં આપણે એમાં ચેન બનાવી લેશું। પહેલાં નોટવાળી લઈએ, ચેન બનાવી લેશું આવી રીતે। 55 ચેન બનાવવાની છે, 55 ચેન બનાવી લઈએ। પહેલાં આપણે 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 અને 55। આપણે આ 55 ચેન કરી લીધી છે। હવે આપણે આ દોરો કટ કરી લેવાનો છે। આપણી ચેન બની ગઈ છે। હવે આપણે ફ્લાવર બનાવશું। એના માટે આપણે મેજિક સર્કલ કરી લેશું આવી રીતે। હવે આપણે એક ચેન કરવાની છે અને મેજિક સર્કલ પર આપણે 5 સિંગલ ક્રોશિયા કરવાના છે। 1 2 3 4 ને 5। આ 5 સિંગલ ક્રોશિયા થઈ ગયા છે। હવે આપણે આ રાઉન્ડ આવી રીતે બંધ કરી દઈશું। હવે પહેલી જે ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટિચ કરી દેવાની છે। સ્લીપ સ્ટિચ થઈ ગઈ। હવે આપણે 3 ચેન કરવાની છે, સોરી 4 ચેન। 3 ચેન આપણી આ એક ડબલ ક્રોશિયો ગણાશે અને એક ચેન છે એ આપણે એક્સ્ટ્રા લેવાની છે। હવે આપણે બધી ચેન ઉપર 5 ચેન ઉપર આપણે બીજા 5 ડબલ ક્રોશિયા કરવાના છે। આ એક ડબલ ક્રોશિયા કર્યા અને એક ચેન કરવાની છે વચ્ચે। પછી આપણે આ બીજો ડબલ ક્રોશિયા કર્યો, એમાં પણ આપણે એક ચેન લેવાની છે। એવી જ રીતે આપણે 3 એક ચેન, આ 4 અને એક ચેન, અને આ 5 ડબલ ક્રોશિયા થઈ ગયા છે। અને એક આપણે 3ની ચેન છે એટલે 6 ડબલ ક્રોશિયા આપણા થઈ ગયા। હવે આપણે અહીંયા 1 2 3 અને આ એક્સ્ટ્રા કરી હતી એક ચેન, તો ત્રીજી ચેન છે એની ઉપર આપણે સ્લીપ સ્ટિચ કરી દેવાનું છે। તો આવી રીતે આપણું આ સર્કલ બનશે અને આ જગ્યા છે એની ઉપર આપણે વર્ક કરવાનું છે। તો હવે આપણે અહીંયાથી આ દોરો કટ કરી લેશું। હવે આપણે આ યલો કલરનું યાન છે એને આની સાથે અટેચ કરવાનું છે। તો પહેલાં આપણે નોટ વાળી લેશું। નોટ વાળી લીધી છે। ફ્લાવર બનાવવાના છે આપણે 2 ફ્લાવર બનાવશું। એક હું તમને કરીને બતાવી દઉં છું, પછી બીજું આપણે બનાવી લેવાનું છે। હવે આપણે અહીંયા આપણે આ જગ્યા છે જે વચ્ચે એક ચેનની આપણે એની ઉપર અહીંયા આવી રીતે અટેચ કરી દેવાનું છે યાનને સિંગલ ક્રોશિયાથી। પછી આપણે 2 ચેન કરવાની છે
અને આપણે પફ સ્ટીચ બનાવવાની છે. તો હું તમને એક વખત બતાવી દઉં આપણે પફ સ્ટીચ કેવી રીતે બનાવશું. આપણે આ બેની ચેન લીધી છે. હવે આપણે આવી રીતે યાનને આવી રીતે આંટી લગાવવાની છે અને આવી રીતે આમ ત્યાંથી દોરો લઈને પાછો અહીંયા જ રાખવાનો છે. એવી જ રીતે આપણે 6 ટાઈમ કરવાનું છે. 6 વખત, 2 વખત, 3, 4, 5 અને 6. આ 6 વખત આપણે આવી રીતે કરી લીધું છે. હવે આપણે એકી સાથે બધા યાનને કાઢી લેવાના છે. હવે ઉપર આપણે એક ચેન કરવાની છે. પછી આપણે બીજી જે જગ્યા એક ચેન વચ્ચે રાખી છે ત્યાં આપણે એ વર્ક કરશું. તો એવી જ રીતે આપણે અહીંયા પણ 6 ટાઈમ ડબલ ક્રોશિયા પણ આ કરવાના છે. પૂરા ડબલ ક્રોશિયા કરવાના નથી. 2 વાર, 3, 4, 5 અને 6. હવે આપણે એકી સાથે બધા કાઢી લેવાના છે અને ઉપર એક ચેન લઈ લેવાની છે. એવી જ રીતે પાછું અહીંયા પણ આપણે એવી જ રીતે કરવાનું છે. 1 ટાઈમ, 2, 3, 4, 5 અને આ 6. હવે બધા એકી સાથે કાઢી લેવાના છે અને ઉપર એક ચેન લઈ લેવાની છે. આવી રીતે આપણે 6 ટાઈમ કરવાનું છે. 3 ટાઈમ થઈ ગયું છે. 3 ટાઈમ કરી લઈએ. તો આપણે આવી રીતે 6 બનાવી લીધા છે પફ. 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે જે પહેલી સ્ટીચ છે ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું. હા, સ્લીપ સ્ટીચ કરી દીધું આપણે. હવે અહીંયા આપણે આગળ જ્યાં બેની વચ્ચે આ જગ્યા છે ત્યાંથી આપણે એને સ્લીપ સ્ટીચ કરવાની છે અને 1 અને 2 ચેન લેવાની છે. 2 ડબલ ક્રોશિયા કરવાના છે એ જ જગ્યા ઉપર અને અહીંયા એક સિંગલ ક્રોશિયા કરવાનો છે આવી રીતે. હવે આપણે બીજી જગ્યાએ જ પાછું જવાનું છે. સિંગલ ક્રોશિયા, પછી 2 ડબલ ક્રોશિયા અને પાછો એક સિંગલ ક્રોશિયા. હવે આપણે ત્રીજી જગ્યા છે ત્યાં જવાનું છે. એક સિંગલ ક્રોશિયા, 2 ડબલ ક્રોશિયા ને એક સિંગલ ક્રોશિયા. એવી જ રીતે આપણે બધી જગ્યા ઉપર આ દોરો આપણે આમ રાખવાનો છે. છેલ્લે હું તમને બતાવીશ એ શેના માટે છે. સિંગલ ક્રોશિયા અને 2 ડબલ ક્રોશિયા, એક સિંગલ ક્રોશિયા. હવે અહીંયા આપણે જ્યાં ચેન લીધી છે ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું. તો આપણું આ ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયાથી દોરો કટ કરી લેશું.
આપણું આવી રીતે બની ગયું છે. આવું આપણે બીજું પણ એક બનાવી લઈશું. હવે આપણે ઉપરની પટ્ટી બનાવી લઈએ. એના માટે આપણે પહેલાં નોટ વાળી લઈશું અને 16 સિંગલ ચેન બનાવવાની છે. 16, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 આપણે 16 ચેન બનાવી લીધી છે. હવે પહેલી ચેન મૂકી અને બીજી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા કરશું. પછીની ચેન છે એમાં હાફ ડબલ ક્રોશિયા અને પછી 3 ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 1, આ 2 અને 3 ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરી લીધા છે. હવે આપણે એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા પાછું આપણે અહીંયા સ્લીપ સ્ટિચ કરી દેવાની છે નીચેનું ઉપર. હવે અહીંથી પાછું આપણે એક સિંગલ ક્રોશિયા, એક હાફ ડબલ ક્રોશિયા, 3 ડબલ ક્રોશિયા અને પાછું આપણે એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા. એવી જ રીતે આપણે આ એક સાઈડની પટ્ટી બની ગઈ છે. બીજી સાઈડની પણ આપણે એવી જ રીતે બનાવી લઈશું. પહેલી ચેન ઉપર સિંગલ ક્રોશિયા, બીજી ચેન ઉપર આપણે હાફ ડબલ ક્રોશિયા અને 3 ડબલ ક્રોશિયા અને 3 ડબલ ક્રોશિયા કર્યા, એક હાફ ડબલ ક્રોશિયા અને એક આ સિંગલ ક્રોશિયા. અહીંયા સ્લીપ સ્ટીચ છે ત્યાં જ આપણે સ્લીપ સ્ટીચ કરશું. પાછી આપણે એક હાફ ડબલ સિંગલ ક્રોશિયા, એક હાફ ડબલ ક્રોશિયા, 3 ડબલ ક્રોશિયા, 1, 2 અને 3, એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા. અહીંયા સિંગલ ક્રોશિયા. પછી આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. દોરો કટ કરી લેશું અહીંથી. તો આપણે આવી રીતે 2 ફૂલ બનાવી લીધા છે. હવે આવી રીતે આ પણ લીવ બનાવી લીધી છે આપણે અને આપણી દોરી. હવે આપણે અહીંયાથી સોયને આવી રીતે 2 સામેની આપણે રોલી લીધી હતી નાની, એક ચેન ઉપરથી આવી રીતે એને ખેંચી લઈશું દોરાને. અંદરની સાઈડ છેવડી આપણે સાઈઝ રાખવી એવી સાઈઝ આપણે અહીંયા રાખી અને આવી રીતે કરી લઈશું. હવે એક આમાંથી કાઢી લઈશું યારને અને હવે આ ફૂલ છે એની અંદરથી આપણે એને આવી રીતે કાઢવાનું છે અને આને આવી રીતે અહીંયા આ દોરો આપણે રાખ્યો છે આપણે ફૂલનો તો એ જ છે, એની સાથે આપણે એને નોટ વાળી લઈશું. ને એક્સ્ટ્રા યાન છે એ પછી આપણે કટ કરી લેવાનું છે એટલે નીકળશે નહીં અને એકદમ સરસ રીતે થઈ જશે. હવે આને પણ આપણે ભોરવી લઈશું. હવે આને પણ આપણે અહીંયા આવી રીતે અંદર એડ કરી લઈશું અને 2ની નોટ વાળી લઈશું. એક્સ્ટ્રા યારને આપણે કટ કરી લેવાનું છે. તો આપણું આ બેગ ચામ બનીને તૈયાર થઈ ગયું છે.
લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.